કોઈ પણને ઓળખ હોય તો એનું પરિવાર જાણવું પડે, એમને ગમે ત્યાં દોડાદોડી કરાય નહીં ભાઈ. કુળ અને મૂળ જાણવું જોઈએ. યાદ રાખજો, કુળ આપણું જો જાણતા હશું, આપણું મૂળ જાણતા હશું કે આપણે કોણ છીએ, મારાથી શું થાય શું ન થાય. પરિવારની અંદર ઘણી વખત બહારનું જ તત્વ આપણે ઘરમાં એવું લાવીએ છીએ, પણ કુળ અને મૂળ એટલે એના પિતા કોણ છે, એના દાદા કોણ, એના પરદાદા કોણ. પરીક્ષિતના માતાનું નામ છે ઉત્તરા, એમના સાસુનું નામ છે દ્રૌપદી અને એના પરસાસુનું નામ છે કુંતાજી. સૌથી પહેલા દ્રૌપદીની વાત કરીએ. અડધી રાતે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. બીજા દિવસની રાત્રિ હતી. પાંડવોને વિજય મળી ગયો, મહાભારતની અંદર રાજ્ય મળી ગયું. એ પછીની રાતમાં દુર્યોધન માટે સારું થવા માટે અશ્વત્થામા નગ્ન તલવાર સાથે આવે છે. પાંડવોના જ્યાં જે પાંડવોની જગ્યા હતી એ પાંડવોના સ્થાનની અંદર અશ્વત્થામા આવે છે દુર્યોધનને સારો થવા માટે. એને મનમાં વિચાર કર્યો કે લાવ પાંડવોનો નાશ કરી નાખું, 5 પાંડવોને મારી નાખું. એ કક્ષની અંદર જઈ અને અશ્વત્થામા 5 માથાઓ કાપે છે. એ કોણ હતા? એ પાંડવોના પુત્ર હતા. હાથમાં પકડી અને લઈ જાય છે દુર્યોધન પાસે. પણ દુર્યોધનને આ ગમ્યું નથી. જે આ કૃત્ય કર્યું છે અશ્વત્થામા, એ દુર્યોધનને ગમ્યું નથી. દુર્યોધનની સામે રાખ્યા અને આ જોયું. દ્રૌપદીએ વિચાર કર્યો, અંદર કક્ષમાં આવીને જોયું કે મારા પુત્રોની હત્યા થઈ, ચીસ નાખી છે. દ્રૌપદી અંદરથી કે ઓહો, આવો કોણ હશે વ્યક્તિ જે આવા આટલી નિર્દયતા. આટલું સાંભળી કૃષ્ણ અને અર્જુનને ખબર પડી કે લાવ આ કૃત્ય કોનું છે. ભગવાન ઠાકોરજી કહે છે કે આ અશ્વત્થામાનું કૃત્ય છે. કૃષ્ણ અને અર્જુન અશ્વત્થામાની પાછળ જાય છે. અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો વહાર કરે છે, બ્રહ્માસ્ત્રનો વાર કરે છે. આ બાજુ અર્જુન પણ પ્રયોગ કરે છે. બ્રહ્માસ્ત્ર સામા સામા આવે છે. પણ કૃષ્ણને મનમાં વિચાર આવ્યો કે જો બ્રહ્માસ્ત્ર થશે તો આ જીવ સૃષ્ટિ આખી નાશ થશે. એટલે અર્જુનને કીધું કે બ્રહ્માસ્ત્ર તું તારી રીતે વાળી લે. અશ્વત્થામાને મુકતા છોડતા આવડતું હતું, એને વાળતા નહોતું આવડતું. કૃષ્ણે કીધું કે આ બંને બ્રહ્માસ્ત્રોને વાળી લ્યો. અર્જુન બંને બ્રહ્માસ્ત્રને વાળી અને અશ્વત્થામાને પકડી એને રાસથી બાંધીને એને લાવે છે અને દ્રૌપદીની સામેના ચરણમાં મૂકે છે. આલે આ તારો જેણે આટલું દુષ્ટ કૃત્ય કર્યું છે. અને શું તમે આશા રાખી શકો દ્રૌપદી શું કરે? દ્રૌપદી બોલ્યા છે, મેષ બ્રાહ્મણો નિતરા ગુરુ મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરા ગુરુ. છોડી દો એને છોડી દો. એક મા પાસે આવી તમે એક્સપેક્ટેશન, આવી અપેક્ષા ન રાખી શકો કે જેને મારા સંતાનોને માર્યા છે એને છોડવાનું. કે દ્રૌપદી કહે છે તે ગમે તે છે પણ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને મરાય નહીં, બ્રાહ્મણને કઈ ન કરાય. અરે તારા 5 દીકરાને માર્યા છે આણે, તારા 5 દીકરાની નિર્મળ એને હત્યા કરી છે, તું એને છોડવાનું કહે છે? એને છોડી દો. એ ગુરુ દ્રોણનો પુત્ર છે. તમે જેની પાસેથી શીખ્યા, તમે ધનુષ્ય વિદ્યા શીખ્યા, જેની પાસેથી તમે યુદ્ધ વિદ્યા શીખ્યા, તમે એના જ સંતાનને મારવા ઉભા થયા છો. ભીમ કહે કે આને મારો, આને જીવતો ન રખાય, આને પુત્રોને માર્યા છે, એને છોડી દો. દ્રૌપદી કહે છે હું પણ એક માં છું. એ ગૌતમીનું એક સંતાન છે. પછી ગૌતમીનું કોણ થશે? તમે તો મારા માટે છો, પણ અશ્વત્થામાનું પછી એના માતાનું કોણ થશે? અર્જુન તૈયાર થયા કે જે મને આજ્ઞા મળે એ આજ્ઞામાં હું તરત તત્પર થાવ. શું કરું? કૃષ્ણ ઈશારો કર્યો છે અને ઈશારો સમજી ગયા. બ્રાહ્મણને મરાય નહીં, પણ બ્રાહ્મણની જે શિખા હોય છે, જે ચોટલી રાખે છે, એને તમે કાપી નાખો. એટલી બ્રાહ્મણનું 5 જણા વચ્ચે અપમાન પણ કરો, એ પણ બહુ મોટું છે, બ્રહ્મ શ્રાપનું કારણ છે.
એટલે શિખા છેદન કરી નાખે છે અને એનો જે મણિ હતો અશ્વત્થામાનો એ મસ્તકમાંથી કાઢી એને કાઢી મૂકે છે. અશ્વત્થામાને ખૂબ ગુસ્સો આવ્યો છે કે મારું આવું અપમાન. પાછું વેર કરે છે. વેર કરવા માટે પાછું એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. કોની ઉપર? સ્ત્રી ઉપર. એનું નામ છે ઉત્તરા. ઉત્તરાના ગર્ભ, ઉત્તરા છે ગર્ભવતી છે, એની પર બ્રહ્માસ્ત્ર છોડે છે અને ઉત્તરાઓ કોઈ પાંડવો કે બીજા કોઈ પાસે જતી નથી. કારણ કે એને ખબર છે કે જીવનમાં જ્યારે તકલીફ પડશે, જ્યારે દુઃખ આવે, અને આપણા ઘરમાં મોટામાં મોટું છે તો એ શ્રીજી બાવા છે, આપણા કૃષ્ણ છે, બીજા કોઈ પાસે જતી નહીં. આ કોના હતા સંસ્કાર? દ્રૌપદીના સંસ્કાર હતા ઉત્તરાને, એની પુત્ર વધુને, કે બીજે ક્યાંય ન દોડતી, અન્યાયશ્રય ન કરતી. આપણા ઘરમાં મોટું છે તો એ દ્વારકાધીશ છે, એની પાસે બોલજે, એને જાજે. દ્વારકાનાથ જ આપણો હાથ પકડશે. ભરી સભામાં જ્યારે ઘણા બધા હતા, ધુરંધરો બેઠા હતા, ત્યારે કોઈ નહોતું આવ્યું. ત્યારે હે માધવ, હે શ્યામ, હે દ્વારકાધીશ, ત્યારે કૃષ્ણ એના ચીર પૂર્યા હતા. ઉત્તરાએ બરાબર સમજાણું, અન્યાયશ્રય ન થયો. કરવો હોય તો કર્તવ્ય મહાદ્રશ્ય, કર્તવ્ય મોટો આશ્રય લેવો, નાનો આશ્રય ન લેવો. ભગવાન ઠાકોરજીનું ચરણ લેવું, બીજે ક્યાંય ન જવું. ઉત્તરાએ ભગવાનને યાદ કર્યા. ભગવાનને કીધું, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યં તદ્ભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરં યત્ર મૃત્યુ પરસ્પરં. હે ભગવાન, હે નાથ, તમે મારી ઉપર કૃપા કરો. મારા ગર્ભની અંદર એવી જ્વાળાઓ થાય છે, મને આમાંથી તમે આ દુઃખમાંથી દૂર કરો. ભગવાને તે જ સમયે એક નાનું એવું રૂપ અંગૂઠા જેવડું લીધું અને ભગવાન ગર્ભમાં ફરતા રહ્યા ગદા લઈને. અને પ્રિયજનો, જે બ્રહ્માસ્ત્રનું જે તેજ હતું એ ગદાની અંદર ઠાકોરજી એની અંદર એક્ઝોર એટલે કે લઈ લે છે. આ પ્રિયજનો આ ઉત્તરા હતી. હવે એની સાસુ કેવી? ભગવાનની જ આશ્રય. એમની દાદી સાસુમાની શું વાત કરું, કુંતાજીની. દ્વારકાનાથ પાસે ઘણા વ્યક્તિઓ જ્યારે તકલીફ આવે ને ત્યારે ભગવાનની પાસે બેસે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. સુખમાં તરત આપણે જ્વેલર્સમાં વયા જઈએ, સોનીમાં, કે તરત જલ્દી ચાલો સારી બંગડી બેંગલ્સ બનાવી લઈએ. અને દુઃખ આવે એટલે રામ 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 કૃષ્ણ રે લઈને બેસી જઈએ. એવા ભગત થઈ જઈએ આપણે. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખોમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. જ્યારે ખાવાના જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે પ્રભુ ત્યારે તને યાદ, પ્રભુ ત્યારે તને યાદ, પ્રભુ ત્યારે તને યાદ કરું. કુંતીજી કહે છે, કૃષ્ણ ભગવાન દ્વારકા જવા રવાના થયા, નીકળવા જાય છે, રથમાં બેસે છે. કુંતાજી આવે છે કે હે નાથ,
વિપદઃ સन्तુ ન શસ્ત્વ તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ ન દર્શયે. ભવે ભવે દદ્યામ ભક્તિ. કુંતાજી કહે છે કે હે ઠાકોરજી, ભલે તમે મારા મામાના દીકરા તો છો જ, ભાઈના દીકરા, પણ કૃષ્ણ ભગવાન નીકળતા હતા તો આપણે એક્સપેક્ટેશન એવું રાખી તો ભાઈ દીનાનાથ, આ તો પૂર્ણ પુરુષોત્તમ, એની પાસે શું ન માગી શકીએ. કુંતાજીએ ખાલી એટલું કીધું છે કે મને ભક્તિ આપતા જાઓ, ભક્તિ આપો મને. અને બીજું કીધું છે કે મને દુઃખ આપજો. યાદ રાખજો, જેને બધી પ્રકારના મહેલો મળી જાય, બધું મળી જાય ને, જ્યારે ઓડકાર આવી જાય ને પછી જ ભગવાન એને યાદ આવે છે. પણ આપણે ખૂબ નસીબવાળા છીએ કે આપણને મનુષ્ય અવતાર આપણને મળ્યો, એમાંય સારા ઘરમાં મળ્યા છો. યાદ રાખજો, આપણે હિરણ્યકશિપુ જેવો આપણો ફાધર નહોતો, હિરણાક્ષ જેવો આપણો ફાધર નહોતો, આપણો પિતા તો વૈષ્ણવ હતો, એટલે આ ભક્તિ મળી છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. ઠાકોરજી કહે છે કે ભક્તિ એટલી બધી સરળ નથી. તો કુંતાજી પાછું કહે છે કે મને તમે દુઃખ આપો. દુઃખ આપશો ને તો મને ખબર છે કે તમે મારી સાથે રહેશો. અત્યારે જો સુખ આવી ગયું, અત્યારે અમારા ઇન્દ્રપ્રસ્થની અંદર બધું સારું છે એટલે તમે દ્વારકા જવા નીકળી ગયા છો, પણ તમે એમને દુઃખ આપો તો તમે સાથે રહેશો. એટલે જે દીકરો બાપથી શિક્ષા થઈ હોય, બાપની, બાપ એને ખીજાણો હોય દીકરાને, ગુરુ શિષ્યને ખીજાણો હોય, અને સોનાને પણ એ રીતના ટીપવામાં આવ્યું હોય, ત્રણેય વ્યક્તિ એવા બને છે દુનિયામાં કે પાછા પડતા નથી. હવે બધાને એવું છે, બધાને સારું થવું છે, કોઈને ખરાબ થવું જ નથી, પણ નસીબ વાળાને મળે છે. કોઈ ખીજાવો હોય ને નસીબ વાળાને મળે છે, બાકી બધાને સારું જ થવું છે, બધાને અત્યારે સારું લાગવું છે, કોને ખરાબ થવું છે કયો મને. પણ ભગવાનની કૃપા હોય. કુંતીજી અત્યારે એમ કીધું છે કે તમે મને દુઃખ આપો. આ બે શ્લોકની અંદર ભગવાન પાસે કુંતાજી કહે છે કોઈ દુઃખ માગે, પણ જ્યારે સુખના ઓડકારો આવી જાય ત્યારે માણસ દુઃખ માગે છે. ડગલે ને પગલે તમે સાથે હતા, સુખ આવ્યું એટલે તમે જાઓ છો. થોડુંક જીવનમાં દુઃખી રહેવું જરૂરી છે. જો એકલું તમને પડછાયો એટલે કે તમને છાયો મળશે તો આપણને તડકા છે એનો અનુભવ ખ્યાલ નહીં આવે. થોડુંક સુખ દુઃખ પોતાનામાં જ હું ફસાવું છું, મને પાંડવોએ જ બહુ પ્રીતિ કરી છે, જો આવું કહે છે યાદ રાખજો. કુંતાજી શું કહે છે કે હું પોતાનામાં જ ફસાણી છું. દીકરી જ્યારે પિયરમાં જાય, પિયરનું કોઈ દિવસ ઘણી વખત તો એવું છે કે પિયરનું બહુ બોલવું ન જોઈએ આપણે, બરોબર, કે તારા પિયરમાં બધું આવું છે. પિયર એટલે શું? પિયુનું સ્થાન. જ્યારે પિયર એના પિયુ એટલે કે પતિ પાસેથી જાય છે પિયરમાં, અને ત્યાં પણ કોઈ કેમ કે તારા ઘરે આવું બધું ચાલે છે, તો ત્યારે પણ મહાલક્ષ્મી થઈ જાય છે, કેને કે રાણી લક્ષ્મીબાઈ બને છે કે અમારા પિયરનું કઈ, તમે અમારા ઘરનું કઈ બોલતા નહીં, મારું ઘર છે. આ બધા બંધન દૂર કરી તમે અમારી સાથે જોડાઓ. ભગવાન આશીર્વાદ આપ્યા, રથમાંથી નીચે ઉતરી પાછા એ રોકાઈ ગયા. બધાને એમ લાગ્યું કે મારા કારણે રોકાઈ ગયા, ઉતરાને એમ લાગ્યું મારા કારણે રોકાઈ ગયા, પછી દ્રૌપદીને એમ લાગ્યું મારા માટે રોકાઈ ગયા, કુંતાજીને લાગ્યું મારા માટે રોક્યા. પણ કોના માટે રોકાણા હતા? એ ભીષ્મ પિતામહ માટે. કારણ કે મકર સંક્રાંતિ નજીક આવતી હતી ભાઈ. ભગવાન કોઈને ભૂલ્યા જ નથી, યાદ રાખજો. આપણને મનમાં એમ છે કે આપણને ભૂલી જઈએ, એ બધું મનુષ્યને સોંપ્યું છે. આ તત્વ આખું અલગ તત્વ છે. કોઈ પણ જેમ આપણે કોઈ પણનો આધાર મળે છે ઈશ્વરનો, સાંજના સમયે જો પણ આમ નિયમ એવો છે કે સંધ્યા સમયે ભીષ્મ સ્તુતિ થાય તો એ બહુ સારી લખી છે આપણા વૈષ્ણવની અંદર. ભીષ્મ સ્તુતિનું બહુ મોટામાં મોટું છે. આજે કુરુક્ષેત્રના મેદાનમાં ઘણા બધા રાજાઓ, ઘણા બધા મહારાજાઓ, ઋષિઓ બધા આવ્યા છે ભીષ્મજીની પાસે, પણ રાહ કોની જોવાતી હતી? ઠાકોરજીની રાહ જોવાતી હતી. ભગવાન ત્યાં આવે છે, બાણશૈયા પાસે ભગવાન ઊભા છે. ઉત્તરાયણનો સૂર્ય થયો છે ભાઈ, અને
બાણશૈયા પાસે ભીષ્મ પિતામહ સૂતા છે, એના પગ પાસે ઠાકોરજી ઊભા છે, અને ભગવાનનો જે પટુકો જે છે, ભગવાનનું જે વસ્ત્ર છે પટુકો, એ ભીષ્મ પિતામહના પગની અંદર સ્પર્શ થાય છે. ભીષ્મને એમ થાય છે કે મારો પગ અડે છે, ત્યારે ઠાકોરજી મનમાં એમ કહે છે કે મારા ભક્તનો મને અહેસાસ, મારા ભક્તની ચરણ રજ મને મળી રહી છે. કૃષ્ણ પણ એ જ છે. પ્રિયજનો, અંત સમયે ભગવાન પાસે આપણે શું જોઈએ? બીજું ભગવાન બાજુમાં હોય, બીજું શું જોઈએ? સાક્ષાત ભગવાન. જ્યારે જ્યારે જીવનનો સંધ્યાકાળ આવે ને, ત્યારે ભગવાનને આપણે ગમે ત્યારે સવારે દર્શન કરો ને તો ખાલી એક માગજો કે જ્યારે અમારો જ્યારે એક કાળ આવે છે છેલ્લો સંધ્યાકાળે, ભગવાન તું આવજે. રોજ હું રોજ તારા મંદિરે હું આવું છું, પણ મારા અંત સમયે તમે મારા મંદિરે ઘરે પધારજો. એવી ભગવાન પાસે આપણે એ પ્રાર્થના કરવી જોઈએ.